हेलो विद्यार्थी मित्रों, आज आपने अरसियाનું ઉત્સર્જન તંત્ર એના વિશે શીખીશું। ઉત્સર્ગ દ્રવ્યો શરીરમાંથી બહાર નીકળવા જોઈએ, નહીંતર શરીર છે એ રોગિયલ થઈ જાય। એના માટે જે તંત્ર છે તેને ઉત્સર્જન તંત્ર કહેવાય। અરસિયાના ઉત્સર્જન તંત્રમાં મુખ્ય અંગ છે ઉત્સર્ગીય નલિકાઓ। આ બધા નલિકાઓ છે એ પ્રત્યેક ખંડની અંદર ગોઠવાય છે। અરસ્યું છે લગભગ 105 થી 108 જેટલા ખંડ ધરાવે છે અને એ દરેક ખંડમાં ગૂંચળામય નલિકાઓ છે। આ જે ગૂંચળામય નલિકાઓ છે એ કુલ 3 પ્રકારની છે। એક વિટકીય જે 15મા ખંડથી ચાલુ થઈ ઠેઠ અંત સુધી પહોંચે છે। આંતરખંડીય વિટકની સતોલે છે, એટલે કે એક ખંડ બીજો ખંડ વચ્ચે જે ડાયાગ્રામ જેવો આંતરખંડીય વિટક એટલે પડદો ત્યાં એને જોડાઈ રહેલી છે અને આંતરડામાં ખુલે છે। બીજું છે ત્વચીય ઉત્સર્ગિકાઓ। ત્વચીય ઉત્સર્ગિકાઓ એ ત્રીજા ખંડથી ચાલુ થઈ સમગ્ર શરીરના ઠેઠ સુધી લંબાઈ છે અને શરીર દીવાલ સાથે ચોંટેલી હોય છે તથા તેનો જે બહારની તરફ છેડો કરતો હોય છે। ત્રીજો પ્રકાર છે કંઠનાળીય, જે 3 જોડ ઉચ્ચ ધરાવે છે। ચોથો, પાંચમો અને છઠ્ઠા ખંડમાં ખાસ કરીને મુખ ગુહા બાદ કંઠનળી અને અન્નળી આ દરેકની અંદર કંઠનાળીય ઉત્સર્ગિકા રહેલી છે। ત્રણેયની મૂળભૂત રચના જોઈએ તો એક સમાન છે અને એની શરૂઆત છે એ ગળણી આકારના ભાગથી થાય છે। આ જે ગળણી આકારનો ભાગ છે તેને ઉત્સર્ગિકા નિવાસ કહેવામાં આવે છે। ત્યાંથી શરૂ થઈ કોષ્ઠીય અવકાશમાંથી પ્રવાહીને ભેગું કરી અને નલિકાની અંદર ઉત્સર્ગ પદાર્થો ધકેલાય છે, જે ત્વચા દ્વારા શરીરની બહાર અથવા આંતરડામાં ધકેલાય છે અને આંતરડામાં છેલ્લે જે ફાટ રહેલી છે ત્યાંથી તે ગોળાકાર, જેને વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે છે તો ગોલક કહેવામાં આવે છે, ખેરી જેવા આકારના માટીના ગોળાકાર ઉત્સર્ગ દ્રવ્યો બહાર શરીરની અંદર બહાર ધકેલાઈ જતા હોય છે। ઉત્સર્જન તંત્ર શું કરે છે? દેહ જળનું કદ એવું નિયમન કરે છે કે જેથી એનું દેહ છે એ સંતુલિત પ્રમાણની અંદર બંધારણીય રીતે રહે, એટલે કે બહુ જાડું અળસિયું કે પાતળું નથી। આ તો થઈ ઉત્સર્જન તંત્રની વાત। હવે આપણે ચેતાતંત્ર વિશે વાત કરીશું। ચેતાતંત્ર વિકસિત પ્રકારનું નથી, પ્રાથમિક પ્રકારનું છે, જેના મુખ્ય અંગ છે એને ચેતાકંદ કહેવામાં આવે છે। કંદ એટલે એક લોચો કે જે ચેતાતંતુઓથી બનેલો છે અને એક કેવળ છે કે બેવડા વક્ષ ચેતારજુ પર ચેતારજુ રજુ એટલે દોરડું, ચેતાઓ એકબીજા સાથે વણાય અને આખા શરીરમાં પ્રસરતી હોય ત્યારે જેમ આપણે કરોડરજ્જુ છે એમ અહીં વક્ષ ભાગ એટલે કે છાતીના ભાગ તરફ ચેતારજુ છે। એમાં ત્રીજા અને ચોથા ખંડમાં ચેતારજુ 2 ભાગમાં વહેંચાઈ જાય અને કંઠનળીની પાર્શ્વ એટલે કે પાર્શ્વથી નીકળાય અને પૃષ્ઠ બાજુએ, પૃષ્ઠ એટલે ઉપરના બાજુએ, અરસ્યું ચાલતું એટલે ઉપરના બાજુએ મસ્તિષ્ક ચેતાતંતુ સાથે જોડાય, જેને ચેતાકડી કહેવામાં આવે છે। એટલે ચેતાકડીની રચના આમ જુઓ તો એ ચેતારજુ દ્વારા થાય છે। મસ્તિષ્ક ચેતાકડી અન્ય ચેતાઓ સાથે જોડાય। આ બધી ચેતાઓ સમગ્ર શરીરમાં ફેલાયેલી હોય અને સંવેદી આવેગોનું સંકલન કરે તથા સ્નાયુ પ્રેરણ રચે, એટલે કે તેને કઈ રીતે વળવું જવું એનો ખ્યાલ આવે છે। વિશેષ સંવેદી ચેતા અવયવો અળસિયામાં હોતા નથી। હા, તેમાં પ્રકાશ અને સ્પર્શ બંને સંવેદનો ગ્રાહી કરતા કોષ છે એ ખૂબ જ વિકસિત છે। પ્રકાશ સંવેદનગ્રાહી કોષ છે એ પ્રકાશની તીવ્રતા પામે છે,
આપણે ખબર છે કે એને જમીનની અંદર આવન જાવન થવાનું હોય છે એટલે વધારે પ્રકાશની તીવ્રતા સહન કરી શકતા નથી. જમીનના ઉપલા સ્તરમાં જો ભેજ ઓછો થઈ જાય તો એ ઊંડે ઉતરી જાય છે, કારણ કે જો ભેજ ઓછો થાય તો માટીના કણો વચ્ચે જગ્યા થાય અને પ્રકાશના જે અણુઓ છે ત્યાં ઘૂસી જાય એટલે પ્રકાશની તીવ્રતા પારખનારા જે કોષ છે એમાં ખૂબ જ વિકસિત હોય છે. આ ઉપરાંત જમીનની અંદર એ આવન જાવન કરે છે એટલે ભૂમિકંપન એટલે કે જમીનની અંદર કંઈક ખડકાર થતો હોય અથવા તો કોઈ ચાલતું હોય અથવા કોઈ પ્રાણી છે એ જતું હોય તો એના કંપન ઉત્પન્ન થાય છે અને આ કંપન ખૂબ જ સૂક્ષ્મ હોય તો પણ અળસિયાના કંપન સમિતિ જે કોષ છે તેને પારખી લે છે અને વિશેષ રસાયણગ્રાહી રચનાઓ હોય છે કે જેને લીધે માટીનું pH, જમીનનું pH રહેવાલાયક છે કે નહીં તેની ખ્યાલ આવે છે અને પોતાના શરીરને અનુકૂળ તટસ્થ pH મૂલ્ય ધરાવતી જમીન હોય તે તરફ તે પ્રયાણ કરે છે. ખાસ કરીને જે pH મૂલ્ય 7 છે એ તટસ્થ હોય છે. 7 ±1 ની અંદર એ આવન જાવન થતું હોય છે. પ્રજનન તંત્રની વાત કરીએ તો અળસિયું એ ઉભયલિંગી પ્રાણી છે. એનો અર્થ એ થયો કે બંને લિંગ ધરાવે છે. નર અળસિયાના અંગો અને માદા અળસિયાના અંગો બંને ધરાવે છે. એમાં 10 થી 10 ને 11 નો ખંડ છે ત્યાં બંને ખંડમાં બે જોડ શુક્રપિંડ હોય. શુક્રપિંડ છે એ નર જનન પિંડ છે. તે શુક્રવાહિની સાથે જોડાય. આ શુક્રવાહિની શુક્રકોષોને શુક્રપિંડમાંથી 18મા ખંડ સુધી લઈ જાય છે જ્યાં પ્રોસ્ટેટ નલિકા ઉમેરાય છે અને 17 અને 19મા ખંડમાં બે જોડ સહાયક નલિકાઓ હોય છે અને આ સહાયક નલિકાઓ 18મા ખંડના પૃષ્ઠવક્ષ બાજુ એક જોડ નર જનન છિદ્રમાં ખુલે છે. એટલે કે આમ જુઓ તો શુક્રપિંડ, શુક્રવાહિની, પ્રોસ્ટેટ નલિકા, સહાયક નલિકાઓ અને એનું જોડાણ એક છિદ્ર દ્વારા હોય છે જે જનન છિદ્ર છે નર છે. 6, 7, 8 અને 9 આ ચારેય ખંડની અંદર ઉત્પન્ન થયેલ શુક્રકોષો ને સંગ્રહ કરનારા શુક્ર સંગ્રહાશય હોય છે. 12 અને 13મા ખંડમાં આંતરખંડીય વિટપની, આંતરખંડીય વિટપ એટલે કે એક ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ અને વચ્ચે રહેલો જે પડદા જેવો ભાગ દેખાય છે વિટપ એની પાર્શ્વ સપાટી એટલે કે પડખા એક જોડ અંડપિંડ આવેલા હોય છે. અગ્રે છેડો અંડવાહિની નિવાક સાથે જોડાયેલો હોય એટલે અંડપિંડ છે એ અંડવાહિની નિવાકમાં અંડકોષને મુક્ત કરે છે. બંને બાજુની અંડવાહિની જોડાય અને ત્યારબાદ માદા જનન છિદ્ર રચે છે જે શરીરની વક્ષ બાજુએ એટલે કે છાતી બાજુએ અળસિયું સરકતું હોય ત્યારે નીચેની બાજુએ 14મા ખંડમાં ખુલે છે. તો આમ નર જનન છિદ્ર અને માદા જનન છિદ્ર બંને અને શુક્રપિંડ અને અંડપિંડ એ જન્યુઓ રચનારા લિંગી જન્યુઓ રચનારા બંને જનન અવયવો એક જ અળસિયાના શરીરમાં આવેલા હોવાથી અળસિયાને ઉભયલિંગી પ્રાણી કહેવામાં આવે છે. મૈથુન ક્રિયા કઈ રીતે થાય છે? એકને અળસિયું પોતાના જ શુક્રપિંડને પોતાના જ અંડપિંડ સાથે સંમિલન કરી શકતું નથી. એને બીજા અળસિયાની, સાથી અળસિયાની મદદની જરૂર પડે છે. ત્યારે એક અળસિયું બીજા અળસિયાને પરસ્પર વિરુદ્ધ દિશામાં વીંટળાય છે અને એ રીતે વીંટળાય છે કે જેથી નર જનન છિદ્ર માદા જનન છિદ્ર સાથે અને માદા જનન છિદ્ર બીજાનું છે પેલા અળસિયાના નર જનન છિદ્ર સાથે સંકળાય છે. આમ સંકળાય છે ત્યારે શું થાય છે કે નર અને માદા એમાંથી શુક્ર ને નર જનન છિદ્ર છે એમાંથી શુક્રકોષ છે માદા જનન છિદ્રની અંદર જાય છે અને બંને આપલે કરી દે છે શુક્રકોષ. એટલે કે એ નંબર 1 અળસિયાના શુક્રકોષ નંબર 2 માં, નંબર 2 અળસિયાના શુક્રકોષ નંબર 1 માં જાય છે અને ત્યારબાદ વલયિકાના ગ્રંથિ કોષમાં અંડધરની રચના થાય છે. અંડધર છે એ પોષક દ્રવ્યોથી ભરપૂર હોય છે જેની અંદર
અંડકોષ શુક્રકોષ બંને હોય છે ત્યાં પરિપક્વ થાય છે પરિપક્વ થતા બંને સાથે એટલે કે શુક્રકોષ અને અંડકોષ બનેલું એટલે એ બંને જન્યુઓ કહેવાય બંનેનું મિલન થાય છે મિલન થાય એટલે ફલિતાંડ થાય ફલિત થયેલું અંડ છે એ ભ્રૂણ અવસ્થાની અંદર અંડઘરમાં રહે છે 3 અઠવાડિયા બાદ સરેરાશ 4 અને 2 થી 22 અળસિયાઓ છે એ મુક્ત થાય છે અને તેમનો વિકાસ ઈંડામાંથી સીધો થાય છે એટલે કે એ ડિંબ બનતા નથી એટલે સીધો વિકાસ પ્રજનન સમય થાય છે અળસિયા ખેડૂતના મિત્રો છે આવું ઘણી વખત આપણે સાંભળ્યું છે એ સાચું છે કારણ કે એક અળસિયું છે એ જમીનમાં જ રહે છે જમીનમાં જ આવજાવ કરે છે તેને લીધે માટી કરકોલાય છે પરિપૂર્ણની મદદથી માટી છે એ કરકોલાય અંદર હવાના અણુઓ જાય એ બીજાંકુરણ માટે ખૂબ જરૂરી છે બીજું હવાની સાથે તેની અંદર સૂક્ષ્મ જીવો ઉમેરાય છે ખાસ કરીને નાઇટ્રોફિક્સિંગ બેક્ટેરિયા જે નાઇટ્રોજન મેળવી આપે છે ત્રીજું આ જે અળસિયા છે એ માટી ખાય છે અને માટી બહાર કાઢે છે હ્યુમસ ખાય છે હ્યુમસ એનો પ્રિય ખોરાક છે અને બહાર નીકળે છે ત્યારે એને જે ગોળક બને છે એ ગોળકને વર્મી કમ્પોસ્ટિંગ કહે છે એટલે કે આ ગોળક છે એ ઉત્તમ પ્રકારનું ખાતર છે અને અળસિયાનું ખાતર અથવા જૈવિક ખાતર કહેવામાં આવે છે અને અળસિયું પોતે જ્યારે નાશ પામે છે ત્યારે તેનું શરીર પણ આખરે તો ખાતર બની અને જમીનમાં મળી જાય છે આમ જોઈએ તો અળસિયા છે એ ખેડૂત માટે જમીન પોજી કરે છે કરકોલે છે 2 હવાના અણુઓ ઘૂસે છે 3 નાઇટ્રોજન અંદરની તરફ ઘૂસે છે 4 આમાં માઇક્રોબીજ અથવા તો સૂક્ષ્મ જીવજંતુઓ અંદર ઘૂસે છે અને 5 તે છેવટે તો જે ઉત્સર્ગમાંથી બહાર કાઢે છે એ પણ ઉત્તમ પ્રકારનું ખાતર છે માટે અળસિયા ખેડૂતના મિત્રો છે પણ એના તરફથી અળસિયાનો કોઈ ઉપદ્રવ નથી એટલે કે ખેડૂતને એ કોઈ રીતે રંજાડ નથી અને ખેડૂતને એ ગેરફાયદો કરતા નથી અળસિયાનો એક ઉપયોગ એ પણ છે માછલી પકડવા માટે જે હૂક આવે છે ગલ એ ગલની અંદર અળસિયાનું બટકું કરી નાખે છે માછલી એને ખાવા માટે આવે છે એને હૂક નથી દેખાતો એનું જે અળસિયા અંદર પરવેલું છે એ દેખાય છે ખાવાઈ જાય છે એના જડબામાં ભરાઈ જાય છે માછલીનો શિકાર અથવા માછલી પકડની શૈલી આ બધી અળસિયાની વાત છે હવે આપણે દેડકાની વાત કરીશું દેડકાનો સમુદાય છે મેરુદંડ જે ખાસ કરીને પૃષ્ઠવંશી સમુદાયના પ્રાણીઓમાં આવે છે અને વિભાગ હનુધારી હનુ એટલે જડબું કે જડબા ધરાવતા પ્રાણીઓ છે ઉભયજીવી છે ઉભયજીવી એટલે એ જમીન અને પાણી બંનેમાં રહી શકે છે શરૂઆતનું જીવન એ પાણીમાં કાઢે છે ત્યાર પછી જમીન ઉપર આવજાવ કરી શકે છે એટલે કે પાણીમાં ઉકળેલું અને હવા દ્વારા વાયુ ઓક્સિજન પણ તે લઈ શકે છે એની શ્રેણી એન્યુરા એની પ્રજાતિ રાના અને જાતિ ટાઇગ્રીના આના ઉપરથી તેનું વૈજ્ઞાનિક નામ રાના ટાઇગ્રીના એવું છે એને ભારતીય બુલફ્રોગ પણ કહેવામાં આવે છે વસવાટ સામાન્ય રીતે જોઈએ તો એ પાણીની અંદર અથવા તો ભીની જગ્યાએ હોય છે મોટા ભાગે કાદવ કીચડ અથવા તો પાણી હોય અને જ્યાં ભેજ પુષ્કળ પ્રમાણમાં હોય એવા સ્થળે તે વસે છે એ અસમતાપી છે એટલે કે શીત ઋતુવાળા છે ઋતુ પ્રમાણે એના શરીરનું તાપમાન બદલાતું હોય છે આપણા શરીરનું તાપમાન 36.8 ડિગ્રી સેલ્સિયસ અથવા 98.6 અંશ ફેરનહીટ છે જે હંમેશા અચળ રહે છે વધી જાય તો તાવ આવે અને ઘટી જાય તો આપણું શરીર ઠંડુ પડી જાય એમ કહેવાય છે પણ દેડકાનું શરીર એ બાહ્ય વાતાવરણ સાથે એટલું સંવેદી છે કે એ પોતાનું શરીરની ત્વચાનું તાપમાન બદલાયા રાખે છે એટલે કે શીત રુધિરવાળું પ્રાણી કહી શકાય રંગ પરિવર્તન રક્ષણ અને ભક્ષણ માટે કરી શકે છે રક્ષણ માટે એટલે કે સાપથી બચવા માટે એ પોતાનું બેકગ્રાઉન્ડ જેવું વોલપેપર હોય એને જેવું પોતાનું શરીરનો રંગ રાખે છે અથવા તો એને કોઈ જીવજંતુ પકડવા હોય તો એના માટે એ પોતાના શરીરનો ચામડીનો રંગ એ રીતે બનાવી દે છે ઉનાળાની અંદર
એને પાણી ન મળવાથી ઊંડું ઉતરી જાય છે અને જમીનની અંદર ઊંડે ગ્રીષ્મ સમા થઈ ગઈ છે અને ફરી જ્યારે ગોળ મોટો થઈને પડી રહે છે જ્યારે પાણી આવે છે અથવા તો એના શરીરને માફક તાપમાન આવે છે ત્યારે એ ફરી પાછું પોતાની જૈવિક ક્રિયાઓ ચાલુ કરી દે છે શિયાળાની અંદર પણ ઠંડીથી બચવા માટે ગ્રીષ્મ શીત સમા લઈ છે તો આ રીતે તે પોતાના શરીરને અનુકૂલિત કરે છે પાયાકાર વિદ્યાની દ્રષ્ટિથી તેનો આકાશ સ્વાઈસ એટલે કે ગોળ જેવો આગળ અને પાછળથી સાંકડો અને વચ્ચેથી પોળો કે જેથી તે કોઈ પણ જાતના હવા અથવા પાણીના અવરોધને સહન કરી શકે અને પ્રચલન કરી શકે એની ત્વચા કેવી છે કે ભીની અને શ્લેષ્મ આ ખાસ જરૂરી છે અને શ્લેષ્મ એટલે ચીકણી છે અને ભીની એટલા માટે કે ભીની ત્વચા હોય તો જ ઓક્સિજન સ્વીકારી શકે છે પૃષ્ઠ રંગ એટલે કે વાસાનો રંગ છે એ લીલો છે જ્યારે અવક્ષ અને છાતીનો રંગ એ આછો પીળો છે અથવા તો પીળાશ છે પોતે કદી પાણી પીતો નથી હા પાણી વગર ન ચાલે એટલે એ ચામડી એટલે ત્વચા દ્વારા પાણી એના શરીરની અંદર ગ્રહણ કરે છે શરીર એનું મુખ્ય બે ભાગનું બનેલું છે શીર્ષ અને ધડ એનો અર્થ એ થયો કે તેને ગરદન અથવા પૂંછડી નથી એક જોડ નાસિકા છિદ્ર જે સ્પષ્ટ બહાર દેખાય છે એ રીતે છે આંખો ઉપસેલી અને પારદર્શક પટલિત છે એટલે કે ઉપસેલી અને ઉપર પારદર્શક પટલ હોવાથી પાણી અથવા જીવજંતુઓ પાણીના એના આંખને રંજાડતા નથી આંખોની બંને બાજુએ કર્ણપટલ એટલે કે કાન આવેલા છે અને એના દ્વારા એ ધ્વનિ સાંભળી શકે છે અગ્ર ઉપાન છે એના ઉપાન ચાર છે બે જોડ છે એટલે અગ્ર ઉપાન પશ્ચ ઉપાન લાંબા છે અગ્ર ઉપાન ટૂંકા છે અગ્ર ઉપાનમાં 4 આંગળી હોય છે પશ્ચ ઉપાનમાં 5 આંગળી હોય છે લાંબા ટૂંકા હોવાને લીધે તે જમ્પ કરી શકે છે અને દેડકા દોડ એ જમ્પ કરીને ચાલતો દેડકાને તમે જોયો છો ઘસરીને ચાલતો નથી એનું કારણ પશ્ચ ઉપાન લાંબા હોવાને લીધે અને ઉપાનની આંગળા છે એ ત્વચા વડે જોડાયેલી છે જેને લીધે પાણીમાં હલેસા જેવું કામ કરે અને સહેલાઈથી કરી શકે છે આમ જોઈએ તો એનો લિંગ ભેદ છે કે આ રીતે દર્શાવી શકાય સ્વર કોથળી છે એ નર દેડકામાં હોય છે માદા દેડકામાં હોતી નથી એટલે કે જે ચોમાસામાં કર જેવો ધ્વનિ અવાજ આવે છે એ ઉત્પન્ન કરનારો નર દેડકો છે અને પોતાની માદા દેડકાને આહવાન આપવા માટે આ અવાજ ઉત્પન્ન થતો હોય છે મૈથુન ગાદી એટલે અગ્ર ભાગના પહેલા આંગળાની નીચે એક ગાદી જેવો ભાગ છે જે નર દેડકામાં છે માદા દેડકામાં નથી એ મૈથુન ગાદી છે અને મૈથુન ક્રિયા વખતે માદા દેડકાને જ્યારે એ જકડે છે ત્યારે માદા દેડકાને તકલીફ ન પડે એટલા માટે ગાદી જેવો ભાગ તેના અગ્ર ઉપાનની પહેલી આંગળીની નીચે હોય છે પ્રજનન કાળે નર દેડકો છે એ ઘેરા પીળા રંગનો બની જાય છે આના આધારે માદા દેડકાને ખબર પડે છે કે આને પ્રજનન સમય છે એ પરિપક્વ થઈ ગયો છે જ્યારે માદા દેડકામાં આવો કોઈ રંગ પરિવર્તન જોવા નથી મળતું એટલે કે ઉપરનો ભાગ લીલો જ રહે છે ઉર પ્રદેશ એટલે કે છાતીનો ભાગ તો ત્યાં નર દેડકાનો સાંકડો અને ચપટો છે જ્યારે માદા દેડકાની અંદર ઉર પ્રદેશ છે એ સાંકડાને બદલે વિસ્તૃત અને ચપટાને બદલે પહોળો છે તો આમ નર અને માદા દેડકાને આપણે